ભારત દેશ પણ સ્વાવલંબી બની શકે તેમ છે, આત્મનિર્ભર બની શકે તેમ છે, પરંતુ આપણા શાસકોને એ પસંદ નથી, માટે આપણને સ્વાવલંબી બનવા દેતા નથી. જીનુભાઈ કાથરોટિયા, આપ સૌનું સ્વાગત કરું છું. ટ્રમ્પ સરકારની ટેરિફ ડ્યુટીના સંદર્ભમાં આપણે બીજો વિડીયો મૂકીએ છીએ. આજે આપણી આંતરરાષ્ટ્રીય બજારમાં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે અમેરિકા પાસેથી ફરજિયાત કરવી પડતી ખરીદી કાચું પેટ્રોલ અને સંરક્ષણના સાધનો અને અમુક ટેલિકમ્યુનિકેશનના સાધનો ફરજિયાત ખરીદવા પડશે, અને એ પણ અમેરિકાએ નક્કી કરેલ કિંમતથી. અને મોદી સાહેબે બધા ઉપર સહી પણ કરી દીધી છે. ભારતને વેચી દીધો છે એમ કહી તો પણ ચાલે. લોકોનું કહેવું છે કે માત્ર અદાણીને બચાવવા માટે, લોકોનું કહેવું છે, મારું હું સહમત નથી થતો, કે અદાણીને બચાવવા માટે મોદી સાહેબે ભારતને અમેરિકાને વેચી દીધું છે. અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી છે, અને એ તથ્ય પણ ગણી શકાય. અને આપણું મોટાભાગનું અર્થતંત્ર, ભારતનું મોટાભાગનું અર્થતંત્ર અદાણીને અંબાણીના હિત માટે થઈને ચાલુ છે, ગોઠવાય છે, એવું તો ચોક્કસપણે કહી શકાય. અને એવા તો આપણે સાબિતી પણ આપી શકીએ. તો આજે આપણે ભારત સ્વાવલંબી કેમ થઈ શકે એમ છે એની પહેલાં ચર્ચા કરીએ, અને પછી આવતી મુશ્કેલીઓ. તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે. જે ખેતી પ્રધાન દેશ હોય એ હંમેશા સ્વાવલંબી થઈ શકે, અને એમાં એ ખેતી પ્રધાન દેશમાં ઓછામાં ઓછી મંદી આવે, પણ મંદીની અસર જાજી રહેતી નથી. લોકો સારી રીતે જીવી શકે. ભારતમાં બારમાસી નદીઓ પણ છે, પણ એના નહેરના પાણી સિંચાઈ માટે જતા નથી, અને સરકારને એમાં રસ પણ નથી. ઉદ્યોગોને આપે છે, ખેડૂતોને નથી આપતા. પ્રાકૃતિક ખાતર, ઓર્ગેનિક ખાતર કરીએ એવા ભારતના વિશાળ પ્રમાણમાં બનાવી શકાય શક્યતા છે, છતાંય આપણા લોકોએ વિદેશથી આયાત કરેલ ખાતરને મહત્વ આપી અને આપણી જમીનો બગાડી નાખી છે. બિયારણમાં પણ એ જ વસ્તુ છે. આપણા કૃષિ વૈજ્ઞાનિકો સારું બિયારણ બનાવી શકે છે, છતાં આપણે ઇઝરાયલમાં ગયા હતા. ભાઈ, ઇઝરાયલની ખેતીની વાત કરવી છે, ભારતની ખેતીની વાત નથી કરવી. અને જે કંઈ આપણા ફળો છે એ મીઠાશવાળા ફળો એવા અમેરિકામાં બનતા નથી. ભારતની કેરી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. ભારતના ફ્રૂટ્સ મીઠાશની દ્રષ્ટિએ વિશ્વમાં અવ્વલ નંબરના છે. આટલી આપણી પાસે ખેતી પ્રધાન રાજ્ય તરીકે તાકાત છે, નિકાસ કરી શકીએ એવી પરિસ્થિતિ છે. ખનિજો, ભારતની ભૂમિમાં ખૂબ જ ખનિજો પડી છે, પણ એ ખનિજોનો દુરુપયોગ માફિયાઓ કરી, અને માફિયાઓ કરોડોપતિ થયા છે, અબજોપતિ થયા છે, અને એમાં સાથે રાજકીય નેતાઓ અને અમલદાર વર્ગ, અધિકારીઓ સંકળાયેલા છે. આપણું શોષણ થાય છે. આપણી પાસે પૂરતા ખનિજો પણ છે, છતાં સ્વાવલંબી નથી. આપણા ભૂગર્ભમાં ઓઇલ પણ છે, પણ આપણે એ કાઢવા માટેની આપણી પાસે વ્યવસ્થા નથી. અને હવે કદાચ રાજસ્થાનનું જે નીકળવાની સંભાવના છે એ પણ મોદી સાહેબ અદાણીને આપી દેશે. વિશાળ સમુદ્ર કિનારો છે, કે મત્સ્ય ઉદ્યોગ વિકસાવીને સી ફૂડનું પ્રોડક્શન કરી શકીએ એમ છે. નિકાસની ખૂબ જ શક્યતાઓ છે, માંગ પણ છે, માર્કેટ પણ છે. આપણા શાસકોની પાસે અક્કલ જ નથી એમ કહું તો પણ ચાલે. દેશને કેમ સદ્ધર બનાવવો એ ટ્રમ્પ કરી શક્યા, સંબંધોને એક બાજુ મૂકી દીધા. મોદી સાહેબ કરી શકશે? કોંગ્રેસે પણ નહોતું કર્યું, જવાહરલાલ નહેરુએ પણ નહોતું કર્યું. ત્યાર પછીના માત્ર કે નરસિંહ રાવ, એણે એક જ પ્રયત્ન કર્યો હતો, પણ એ લાંબુ સેકન્ડ ટર્મ એ આવી શક્યા નહીં. દેશનું બુદ્ધિધન
આપણા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મનીમાં જઈને વસ્યા છે, જતા રહ્યા છે, અને પોતાની બુદ્ધિનો ત્યાં ઉપયોગ કરી અને એ દેશને બળવાન બનાવ્યો છે. એમાં અમેરિકાને સૌથી વધુ જો બળવાન બનાવ્યો હોય બધા જ વિભાગમાં, દરેક ફેકલ્ટીમાં, તો આપણા એશિયનો, આપણા ભારતીયો છે કે જે આ ટોપ સ્થાન ભોગવે છે. એ લોકો જો ભારતમાં હોત તો ભારત વિશ્વ શ્રેષ્ઠ બનત. પણ મોદી સાહેબે બણગાટ ફૂંક્યા છે વિશ્વગુરુ બનવાના, પ્રયત્નો જ કર્યા નથી. દેશનું ધન, આપણા 2-4 ઉદ્યોગપતિઓ દેશના લોકોને લૂંટીને, ચૂસીને ભેગું કરેલું ધન વિદેશોમાં રોકાણ કરે છે. અદાણીને અંબાણીમાં સૌથી મોખરે છે. આપણો પૈસો વિદેશમાં જતો રહે છે, તો આપણા અર્થતંત્રના વિકાસમાંથી પૈસો શું રહે? કંઈ ન રહે. અને આ સરકાર છૂટ આપે છે. આજે દરેક દેશો સ્પષ્ટ વાત કરે છે કે તમે આટલા કરોડ રૂપિયા અમારે ત્યાં રોકો, તમને સીધું સિટીઝનશીપ આપી દઈશું. અને લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, સારા સારા યુરોપના દેશમાં સિટીઝનશીપ લેવા માટે આપણા પૈસા અહીંથી ભેગા કરી અને એ દેશોમાં રોકાણ કરે છે અને ત્યાંનું સિટીઝનશીપ મેળવે છે. શું કામ? તો કે એ દેશોમાં રહેવાની વ્યવસ્થા સારી છે, કાયદો કાનૂન છે, હેરાનગતિ નથી, સારી રીતે તમે બિઝનેસ કરી શકો એમ છો, એજ્યુકેશન સારું છે, શિસ્ત અને ડિસિપ્લિનની રીતે એ દેશો ખૂબ જ સારા છે, માટે વિદેશમાં જાય છે. શોખ નથી થતો, માતૃભૂમિ છોડવાનો કોઈને શોખ ન હોય, પણ આપણા રાજકારણીઓ આપણા ભારતને નરક બનાવી દીધું છે. અને 100% આપણે કહી શકીએ આપણી પાસે મેન પાવર છે, પુષ્કળ મેન પાવર છે, માનવ શક્તિ છે, પણ એ માનવ શક્તિનું શોષણ કરવા માટે થઈને સરકારે કાયદાઓ બનાવી અને ઉદ્યોગપતિઓને લાભ કરાવી દીધો છે. તાજેતરમાં મજૂરના કાયદામાં એક મોદી સરકારે સુધારો કર્યો કે જે મજૂરો 8 કલાક કામ કરતા હતા, હવે એની પાસે તમે 12 કલાક કામ લઈ શકો, અને એ પણ 8 કલાકના વેતનના આધારે. એટલે ઓવર ટાઈમ પણ ગયો અને આપણું શોષણ થયું. આવા તો કાયદા આપણા મોદી સાહેબે ઘણા નાખ્યા છે. આપણા ભારતને ગુલામ બનાવવા માટે થઈને મોદી સાહેબે ઘણા કાયદાઓ નાખ્યા છે. છાપાવાળો સ્પષ્ટ લખે છે કે મોદી સાહેબ પાસે હજુરિયાઓની ટીમ છે, અર્થશાસ્ત્રીઓની ટીમ નથી. પરિણામે ભારતનું અર્થતંત્ર ખાડે ગયું છે. જેને અર્થતંત્રનો, જે અર્થશાસ્ત્રી નથી, એવા રિઝર્વ બેંકના મેનેજર, ગવર્નર બનાવે છે, એને નાણાપ્રધાન બનાવે છે. જોકે વાંક મોદી સાહેબનો નથી, કારણ કે મોદી સાહેબ કહેવાય છે કે ભણેલા નથી, ઓછું ભણેલા છે, અને એવું પણ કહેવાય છે ને ડિગ્રીઓ ઉપર શંકા છે, સુપ્રીમ કોર્ટ સુધી એનો કેસ ચાલે છે. તો એની પાસેથી તમે વધુ શું આશા રાખી શકો? જેની સમજણ હોય, વિશાળ દ્રષ્ટિ હોય, એ જ વિશાળતા લાવી શકે. ધર્મના નામે, રામના નામે જે મત માગીને સત્તા ઉપર આવ્યા છે અને જે ભગવા કપડાધારીઓને મહત્વ આપ્યું છે અને એના ટકાથી જીવે છે, એ ભારતને ક્યારેય ઊંચું લાવી શકે નહીં. અને મોદી સાહેબને એક સારામાં સારી આવડત છે, આંકડાઓની માયાજાળ કરી અને લોકોને ભરમાવી દીધા છે. અત્યારે 2050ના વિકાસની વાત કરે છે. હું મોદી સાહેબ 2050 સુધી રહેવાના છે? આ તો આપણા વિરોધ પક્ષો એક થઈ શકતા નથી, અને એમાં કોંગ્રેસનો અહમ પણ નડે છે, રાહુલ ગાંધીનો અહમ નડે છે. ખુલ્લું મૂકી દે કે મમતા બેનર્જી જેવા અનુભવી પીઢ નેતાને આપણે વડાપ્રધાન બનાવીશું તો વિપક્ષોની એકતા થાય. પણ ના, રાહુલ ગાંધીને જ પીએમ બનવું છે. વિપક્ષની એકતા ક્યારે શક્ય નથી. અને કેજરીવાલ જેવા તકવાદી ને તક સાધુ માણસો, જે તમે પરિણામ જોઈ શકો છો, એવા માણસો છે ત્યાં સુધી વિપક્ષ એક થઈ શકે નહીં. અને વિપક્ષની નબળાઈને કારણે આજે મોદી સાહેબ સત્તા ઉપર ટકી રહ્યા છે. અને એમાંય ધન લાલચ્યું નીતિશ નાયડુ અને નંબર 2 ચંદ્રબાબુ નાયડુ,
નીતિશ નાયડુની પણ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ આવા અમીચંદો દેશને વેચીનાર તત્વો મોદી સાહેબ સાથે સંકળાયેલા છે. માટે મોદી સાહેબ ટકી રહ્યા છે, બીજું કોઈ કારણ નથી. ભાજપની સરકારને ગુજરાતમાંથી સહેલાઈથી કાઢી શકાય એમ છે. અને ભાજપની ધર્મ પાછળની ઘેલછા. મંદિરો બનાવવાના છે, રોપવે બનાવવા છે, મંદિરોની આસપાસનો વિસ્તાર ડેવલપ કરવો છે, પણ દેશમાં સારી ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ લેબોરેટરીઓ, સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટો એને ડેવલપ નથી કરવી. મંદિરો જોઈએ છે, કારણ કે મોદી સાહેબના કહેવા મુજબ મોદી સાહેબ નોન બાયોલોજિકલ એટલે સીધા ભગવાને એને આપણા દેશનો ઉદ્ધાર કરવા માટે મોકલ્યા છે. માણસની જેમ, એનો અર્થ એવો થયો કે માણસની જેમ જન્મ લીધો નથી. આ મોદી સાહેબના શબ્દો છે અને લોકસભામાં રાહુલ ગાંધીએ ખુલ્લા મને વાત કરેલી છે. અને છેલ્લે આપણા દેશના ભ્રષ્ટાચાર, અનિયમિતતા, અમલદારોની હુકુમતશાહી પરિણામે સારા માણસો દેશ છોડીને જતા રહે છે. જો આ ન હોય તો ગુજરાત સ્વાવલંબી બની શકે. કેવી રીતે બની શકે એની ચર્ચા આપણે આવતીકાલે કરશું. કે ગુજરાત, આપણે હવે ગુજરાતની વાત કરશું. આપણે ભારતને સુધારી શકીશું નહીં, પણ ગુજરાતને જો આપણે સુધારીએ, ગુજરાતને સ્વાવલંબી બનાવીએ તો સમગ્ર ભારત આપોઆપ બદલાઈ જશે. એ પણ હકીકત છે. તો આવતીકાલના વિડીયોમાં ગુજરાતને સ્વાવલંબી કેવી રીતે બનાવી શકાય એની વાત કરીશું. સારું લાગે તો વિડીયો જોજો, સાંભળજો, તમારા હિતમાં છે. જો તમારે ગુલામીમાંથી બહાર નીકળવું હોય તો આ સ્વીકારો, નહીતર કે જરૂર નથી. ગુલામ જ રહેવું હોય તો ગુલામ કોઈ ના પડી શકે એમ નથી. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.